આર્યું ટાયર ગયા પંચર હવે જોઈએ. ગાડીમાં બેટ પડ્યા તો બેટ લેવાય પણ ચાવી જ નહીં મળતી. આ ગાડીમાં બધું પડ્યું. આ ગાડીની જ ચાવી નહીં હવે. કેટલા ટાઈમ પછી રમવા આવ્યો હું નહીં હોતો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મમ્મી તૈયાર થઈ રહી. મમ્મી ચા બનાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી અહીંયા ચા બનાવે અને અહીંયા યોગા માટે પાથરેલી છે. ચાલ હટાવવાની છે. આ પીવાનું ઊભી કરી. ચા તો પીવી પડે ને. પછી ચા પીને પછી જઈએ. હવે ચા પીને પછી જઈશું ઓફિસ. નાસ્તામાં છે કઈ પેલા પૌવા તો શું? પૌવા એક જ વસ્તુ પર ચાલે ગાડી. બીજું કઈ નાસ્તો નહીં. જો રોટલી વગાડ દો. નહીં વગાડવી. ખાવી છે? હા હા બહાર જો આ દેખાશે નહીં. હા રોટલી વગાડ દો. રોટલી વગાડ દે, કઈ વાંધો નહીં. તીથુને પૂછી જો ખાશે તો રોટલી વગાડ દે. હું રોટલી થોડા પૌવા ખાઈ લે. યકી પી યકીન ને તીથું લે ભલી માણસ. રોટલી ખાવાની વગાડેલી. આ બાજુ રોટલી રોટલી ખાય. હા હવ બનાવી દો. વાહ. અત્યારે હું ઓફિસ જાઉં છું પણ મેં કીધું રસ્તામાં જતા પહેલાં ડીઝલે પતી ગયું છે અને ટાયરમાં હવા ઓછી લાગે તો પહેલાં જતા આવીએ પેટ્રોલ પંપે. પહેલાં હવા ચેક કરે. હવા બહુ ઓછી લાગી રહી છે. થોડું લોચો વાગે. હવે ડાબી બાજુના ટાયરમાં ક્યાંય પંચર છે એટલે હવે પહેલાં ચેક કરાવવું પડશે પંચર છે કે નહીં. કેમ કે હવા ભરે તો ઓછી થઈ જાય વારે વારે. આર્યું ટાયર ગયા પંચર હવે જોઈએ. ટેક્સી ઉપર ચડાવી દીધું. હવે ટાયર કાઢશે જોશે. મને તો લાગતું નહીં જોયે તો દબાતું નહીં ટાયર. હવે જોઈ લઈએ શું થાય. લાગે પંચર જેવું. नॉर्मल है. હા तो एक बार वो હજુ નવું જ નખાયેલા ટાયર છે તો ચારે ચાર બદલાવી દીધા. कितना बड़ा है? હવે એવું યાદ નહીં. હવે ભાવ તો આમ તો થોડો ઘણો ટાઈમ થયો. નહીં લાગતું નહીં. एक पंचर है. हाँ नॉर्मल पंचर તો કરવા જેવું છે चालीस તો રહેવા દો. ના થતું નોર્મલ એ કંઈ એવું फोटो फोटो मारे तो बता. ગોદો મારવાની જરૂર નહીં એટલે જ ને નવું ટાયર છે તો બોલાવે બાજુ. हाँ हाँ दादा पैंतीस करके लगा. એક નોર્મલ પંચર એટલે કે સહેજ અડ્યું હોય ને હવા નીકળતી એટલું જ હતું. એટલે પછી એમને જ ના પાડી કે ના કરાવાય કેમ કે કંઈ જરૂર નહીં. નવા ટાયર છે ને તો એટલે પછી રહેવા દીધું. હવે હવાવાળે એવું કીધું કે પંચર છે. પંચર હતું ને 15-20 મિનિટ મનીમાં બગડી જાય. શું પણ શું ના શું કેપેટીસી કેપેટીસી વાળી એને શું કહેવાય આખું બોલ. કેપેસિટી શું અત્યારે હવે કોફી પીસ પછી જાય સીમમાં. પાણી ગરમ થાય ને કોફી આમાં કાઢી લીધી. અડધો કલાક આડો પડે તો ઊંઘ એવી લાગી જાય ને ઉઠવાની ઈચ્છા ના થાય. પરાણે ઉઠાય જીમમાં જવા માટે. ઊંઘીને ઉઠ્યા ને એટલે આમ પેલું શરીર નમ પડી જાય. એટલે આમ સુસ્તી જેવું શરીર છે. એટલે એવું ઈચ્છા થાય કે ઊંઘ્યા જીમમાં નહીં જવું આમ ઈચ્છા ના થાય. એટલે થોડું એવું થયું. ઉઠતા પહેલાં 5 મિનિટ કોફી પી લઈશું પછી જઈશું. વાહ મન વાસુ ડેડી ગયા છે ને ટ્યુશનમાંથી ડાયરેક્ટ આવ્યો. ટ્યુશન જાય એટલે જોડે લઈને જ જાય. 6:30 છૂટવાનું હતું પહેલા એવું 5:30 છૂટી ગયા. આવું તો અઘરું હવે થવું. પહેલાં મારે આવું જ હતું. હવે નહીં થતું. ટ્યુશનમાંથી ડાયરેક્ટ કરતું આવે ને. ફોન કર્યો આપણે. સરસ. રિયા તો જતી રહી લિફ્ટમાં ઉપર એટલે એનું તો ફિક્સ જ હોય. અને આજે લેગ મારવાના તો કે હું હવે લિફ્ટમાં જાય હું થાકી જાઉં. જો હા તારા શું મારવાનું? બેગ બાયસેપ નહીં લેગ. મેં તને કદી લેગ મારતા નહીં જોયો. હા કાલે
શું કાલ તો પડતી ને આજે જ મારવાના જોડે જ વેલકમ કરો જપ જપ માગી જા આગુ રહેવાનું બરાબર. કેમ બહુ ચાળા કરું છું યાર? પણ તો લિફ્ટમાં શું કામ આવું છું? લેક કરવાનો તો લિફ્ટમાં ના આવું. તો પહેલાં થોડું કાર્ડિયો થઈ જાય તો લેગમાં સ્ટીફનેસ ના આવે એ સમજતા નહીં. તો થોડું કાર્ડિયો કરીને પછી લેગ કરું ને તો સારું. હા જો અત્યારે કેટલા વાગે 7 વાગે અભિયાલ આવ્યો જમવાના ટાઈમ ઉપર. અને આ જો હા ભાઈ તાર તો 12 વાગ્યાનું કરતું 30 કિલો કદી જીવનમાં ઉપાડ્યું 30. સવારે 5 કિલોનો ડમ્બલ મંગાવીએ ને મારથી ઓછું ના થાય. એવું આ જો લેગ મારો ને આ ઓરિજિનલ લેગ માર્યા કહેવાય. કઈ થતું નહીં બધું આ માનની કે લે. ધીરે ધીરે ઉતરે. આજે લેગ માર્યા બેને એટલે આજે તો વાટ લાગી જવાની ઉતરતો જો ખાલી. કરતું તો 7 વાગે આવ્યો અને અત્યારે જો અડધો કલાકે ને જો નીકળી ગયો જોડે. આવો મન આવો રિયાને ઉતારવા નીચે 2 જણા આજો. મેન શો એ જ છે લેગ મારે ભાઈનો. અલ્યા એ વાત તમાર વાળ ના આડે તું આજે અત્યારે તો ઘરે જમવામાં હલકું ફૂલકું જ છે. આ જો આજે તો કોઈને ભૂખ જેવું નહીં એટલા માટે તો મને છે એટલે મેં કીધું મારે તો જોશે ખાવા બધા. મમ્મી અમે આવ્યા ત્યાંથી મમ્મીએ તો જો બધું સંભાળીને મૂકી રાખ્યું. મમરા નાખીને ખાલી ભેલ જ બનશે આજે તો. નાખી દો બધા. એ કોણ ખાશે આટલું બધું? હું તો ખાય માર જોશે આટલું. આટલું તું ખાય એમ? હો એમ ના ખાધું તો ખાવાનું આવું હલકું ફૂલકું હોય તો ભાઈ જુઓ નહીં યાર ખાવા. ના હા અત્યારે 9 વાગે ગ્રાઉન્ડની મેચ છે તો રમવા જવાનું છે એટલે વાક ખાઈને પછી તરત જ જવાનું થશે કેમ કે અત્યારે 8:15 જેવા થયા એટલે 9 વાગ્યાની મેચ છે એટલે પાછું નીકળવાનું થશે. અમે લોકો ગ્રાઉન્ડે પહોંચી ગયા પહોંચતો જો 10 વાગી ગયા એટલે હવે ચાલુ કરશું. અમારે ફિલ્ડિંગ આવી છે અત્યારે ટોસ જીત્યા હારા ખબર નહીં ફિલ્ડિંગ આવે એવું કીધું કેટલા ટાઈમ પછી રમવા આવ્યો હું નહીં હોઉં તો 7-8 મહિના થયા છે ગ્રાઉન્ડ રમે. હવે જોઈએ આજે કેવું રહે પરફોર્મન્સ. ક્રિક હીરોઝમાં ટીમ એડ થઈ જાય. હા ભાઈ ડ્રીમ 11 ને ક્રિક હીરોઝમાં થઈ રહી છે અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે. એ સ્ટોપ કરજે બધા જૂના બોલ આપી દેજો. એક આ બે આપણે આડ્યો. પકડ ઉચ્ચો બોલ કાકા બોલ. લે કર્યું ને બીજો આપેલો ગેટ પડ્યો. વાહ પ્રેક્ષકો અમને ચીયર કરવા આવ્યા છે. કેવું ભાઈ મજા? બોલો મજા. કેવું ભાઈ શું ચીયર કરવા આયા ભાઈ? તમે રમવું નહીં? ના તમે રમો ભાઈ. એકલું બોક્સ જ રમો? સ્ટાર બોલર યકીન પટેલ નામ છે. બોલે ભાઈ. હા એ રોજ વાળા બોલે ભાઈ. હા એ બધું બોલિંગ બધું કરવાનું એમ. બોલિંગ તમારી બોલિંગ પતી ગઈ 120 રન સામેવાળા મારે. હવે અમે લોકો ગાડીમાં બેટ પડ્યા તો બેટ લેવાય પણ ચાવી જ નહીં મળતી. આ ગાડીમાં બધું પડ્યું. આ ગાડીની જ ચાવી નહીં. હવે ધુલ્યા ગોદો મારે છે તીએ તો મોટો મૂકી દીલે પ્રોગ્રામમાં મૂકી હશે બગા. બ્રેઝાની ગાડીમાં બધું મૂકી દીધું. બ્રેઝા ગાડીમાં બધું મૂક્યું પણ બ્રેઝાની ચાવી નહીં મળતી. ગાડીની ચાવી લાવી દઉં.
પેલા ઉત્તર મૂકવા આવ્યો તો ફોન દે. જો આનંદથી મળી ને તો આને પકડો. જો આ પોતું પાવર બેંક જ છે. આ રે ચાવી. શું ધુલિયા આનામાં જ પડી છે ને બધી. મારો કહું છું આને ગાડી મૂકવા ખોલજો. અલ્યા પણ તને કીધું ખરું તાર ગાડી મૂકીએ પેલા ઉત્સવ ખોલ દીધી. સૌથી વધારે હેરાન ઓને જ કરે. શું સોરી આ બધું ના ચાલે. અલ્યા પણ મને ખબર જ નહીં, હું તો ગેમ રમતો હતો ને પેલો બાઈ જતો રે મૂકી. અમે લોકો અડધી મેચ મૂકીને પછી આવી ગયા કેમ કે 120 રન જ હતા અને 20 ઓવર હતી એટલે રન તો ઓછા હતા. એટલે અમારા જે ગાડીમાં આવ્યા હતા 3 જણ એમાંથી 2 જણની બેટિંગ આવી જાય છે. હા સાદા મિનરલ ના મિનરલ. એટલે 2 જણની બેટિંગ આવી ગઈ હતી, મારી બાકી હતી. તો પછી કીધું હવે વાંધો નહીં કેમ કે પાછળ રન ઓછા હતા એટલે અમે આવ્યા બહાર. તારે ભૂખ લાગી તો જો પ્રિન્સે બેઠા જમવા. ઘરે આવતા વાગ્યા 1:30. તો બસ હવે એડિટિંગ કરીને પછી સુઈ જઈશ. તો તમે આવું લાગે સુધી જોયું હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.